જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. ગઢવી સાહેબનો મારી ઓળખાણ છે મંગલમ સાહેબ મારફત થયેલી. આમ તો પહેલેથી અધિકારી તરીકે તો ખબર જ એમની સુવાસ એવી હતી કે જ્યાં પણ ગયા છે ત્યાં ગરીબ વ્યક્તિઓ માટે કામ કરવા માટેની એકદમ તૈયારી જ હોય. એક ડગલું આગળ જઈને પણ કામ કરતા. અને આજે અમારે વાલજીભાઈનું પહેલાં વહેલા મળ્યો મારી જિંદગીમાં. આજે મળવા આવ્યા હતા વાલજીભાઈ, મને અમે સાથે બેઠા હતા તો વાલજીભાઈએ દાખલ થઈને એમ જ કીધું, સાહેબ આ પ્રવીણ ગઢવી સાહેબ ગયા ને એ બહુ ખૂબ ખોટું થયું છે. એમ કે એના લીધે અમને અમરેલીમાં 3000 એકર જમીન જે અન્ય લોકોને વેચાઈ ગઈ હતી એ પાછી આવી છે. અને એ એટલા સુધી કે રાજ્ય સરકારનો હુકમ હતો કે મામલતદાર આવી મંજૂરી આપી શકે, પણ પ્રવીણભાઈ ગઢવી સાહેબે શોધી કાઢ્યું કે કાયદામાં આ સત્તા ફક્ત કલેક્ટરને છે. અને એમણે સરકારને લખ્યું કે આ ખોટું થયું છે અને એમણે એ ઠરાવને રદ કરાવ્યો. અને એના લીધે 3000 એકર જમીન દલિત લોકો માટે, પણ એ ખાલી દલિતોનું એમ કે એસસીનું જ કામ કરતા હતા એવું નહોતું. એમના માટે બધા ગરીબો હતા. કારણ કે બેઝિકલી તો માર્ક્સવાદી ને, બેઝિક માર્ક્સવાદી. અને આપને ગમે કે ના ગમે વણઝારા સાહેબ એ કોઈ ગીતામાં બેસતા જ નથી. આપણે માની લેવાનું, કારણ કે આપણું એ છે ને બરાબર નથી. એ કોઈ ગીતામાં કોઈ બેસતા નથી, કોઈ ધર્મમાં નથી બેસતા, એકદમ નાસ્તિક. બરાબર છે. અને સાંભળો, જે વર્ણ ધર્મમાં ન માનતો હોય ને એ જ માનવ બને છે અને એ જ મહામાનવ બને છે. ગઢવી સાહેબ છે એણે વર્ણ ધર્મને અને સનાતન ધર્મને તિલાંજલિ આપેલી હતી. એટલે એને દલિત બનવાની જરૂર જ નથી, એને સવાયા દલિત બનવાની જરૂર નથી. જે એને તિલાંજલિ આપે ને એને સાહેબ એ છે એ અન્યાય સામે વાંધો ઉઠાવે ને ઉઠાવે છે. આટલું આપણે સમજવાનું છે. અને જે એમાં માનતો હોય તો એને બુદ્ધનો મોક્ષ તો કદી મળવાનો જ નથી. અને જે સનાતન ધર્મનો મોક્ષ છે એ તો 1,82,262નો જન્મ લઈને એને પછી મળે છે. બરાબર છે. એટલે એવી રાહ જોઈ હોય ને તો બધા જોઈ લે. કારણ કે શૂદ્રને 1,82,00,000 જન્મ લે અને પછી એ છે ને એને બ્રાહ્મણ બને છે ને પછી એને મોક્ષ મળે છે. આ આપણા ગ્રંથો કહે છે, હું તો કહેતો નથી ને ભાઈ. બરાબર છે. એના કરતાં ગઢવી સાહેબ તો મોક્ષ છે ને બુદ્ધનો એ મળી ગયો એમને. જેણે અન્યાય સામે લડ્યા, જેણે ગરીબો લોકો માટે કામ કર્યું, જેણે ગરીબોની આંતરડી ના કકડાવી સાહેબ, એના બીજું કયું સ્વર્ગ જોઈએ છે. અને મને ખૂબ આનંદ થાય છે કે મને ગઢવી સાહેબની સાથે અમને સૌભાગ્ય થયું. હું તો દિલ્હી હતો તો હું સ્પેશિયલ મને બોલાવતા. અમે મંગલમ સાહેબને અમારું આખું મોટું મિત્ર મંડળ છે, અમે બહાર જમવા જતા અને ગઢવી સાહેબની સાથે અમારે બહુ મોટા પ્રમાણમાં આ બધા વિષયોની અમારે ચર્ચા થતી. એટલે ગઢવી સાહેબ એટલે એ વ્યક્તિ શું કહેવાય, બહુ મહામાનવ કહેવાય, એને માનવ ના ગણાય. બીજું એક વાત કરવાની કેશુભાઈ આપે બોલ્યા એટલે હું થોડોક એટલા માટે સંમત થઉં છું કે વિશ્વમાં કદી એટલે કદી અન્યાય સામે લખાયેલું સાહિત્ય છે એ મેઇન સ્ટ્રીમ કદી એટલે કદી એક્સેપ્ટ કરતું નથી અને કદી એટલે કદી સ્વીકારતું જ નથી ને. આ હકીકત છે. અને હું એમ કહું છું કે ગઢવી સાહેબે મેઇન સાહિત્ય લખ્યું હોત ને કદાચ એમને મળ્યું હોત પુરસ્કાર તો એ પણ નકામો હતો. બીજું કે ઇતિહાસમાં જોઈ લેજો સાહેબ, જેણે અન્યાય સામે લખ્યું છે, જેણે અસમાનતા સામે લખ્યું છે, જેણે ઇનજસ્ટિસ સામે લખ્યું છે, એ જ લોકોને યાદ કરે છે વિશ્વ. એ બુદ્ધને યાદ કરશે, કબીરને યાદ કરે છે, રવિદાસને યાદ કરશે, ડૉક્ટર આંબેડકરને બાદ યાદ કરશે, પેરિયાર યાદ કરશે. સંતો મહાત્માઓ સાહેબ ગયા હશે. જેણે લલિત પલિત લખ્યું છે ને સાહેબ, એ લલિત પલિતની અંદર જો અન્યાય સામે નહીં લખ્યું હોય તો એ ભૂસાઈ જવાનું છે. એ ગઢવી સાહેબની છે ને આ મહાનતા છે.
આ એવા વ્યક્તિત્વ હતું એમનું. અને કોઈ એમ કહ્યું ને કે એ કુહાડી નહોતા મારતા, એટલે મારે એમને એક કવિતા વાંચવી પડશે હવે. મને એક કવિતા વાંચવી પડશે. હું એગ્રી નથી થતો, કારણ કે મેં તો એમની પાસે બહુ ચર્ચા કરી છે. અને મને એટલું બધું દુઃખ થયું છે કે એ બરાબર છે. સાંભળો, એમનું છે ને બ્રેઇન વોશ કરીને કવિતા છે. કઈ બ્રેઇન વોશ થોડીક અઘરી છે લોકો માટે, પણ વાંચવી જોઈએ, સાંભળવું જોઈએ. સાંભળો, સત્ય હંમેશા કડવું હોય છે અને સત્ય કહેવું જ જોઈએ. સનાતન ધર્મ જો વર્ણ ધર્મ ઉપર ઉભેલો હોય તો એનો નાશ થવો જોઈએ. આ મારું ક્લિયર માનવું છે. અને જે વર્ણ ધર્મ માનતો હોય એ મનુષ્ય નથી, એ માનવ જ નથી. આ મારું બીજું કહેવું છે. બરાબર છે. હવે સાંભળો, એના ઉપર જ કહે સાહેબ તો પ્રવીણ ગઢવી, બ્રેઇન વોશ. મને થોડું ગંગાજળ આપો અને એમાં ઉમેરો 7 પવિત્ર નદીઓનું પાણી. મારી આ ચિત્ત ભાવન બ્રાહ્મણની ફાટી ગયેલી ખોપરીમાંથી લબડી પડેલા એના ભેજાને ઘસીને ધોવું છે. મને ટાટાની ડિટર્જન્ટ ગોટી આપો, એના ભેજાના એક એક કોષને મારે સાફ કરવો છે. સદીઓથી જામી ગયેલા વિચારોનો કાટ ઘસી ઘસીને કાઢવો છે. હવે આને તમે શું કહો છો? આ કયો કા છે આ? બરાબર છે. બીજું લાસ્ટ હું કહીશ. ગઢવી સાહેબને હું એક જ વાક્યમાં એમને હું એમનું વિચાર કરું છું. ગઢવી સાહેબ છે ને એ સ્માઇલિંગ બુદ્ધા. તમે જો એનો ફેસ જુઓ તમે, અને સ્માઇલિંગ ફેસનું તમે બુદ્ધનો જો સ્માઇલિંગ બુદ્ધા, જેન્ટલ બોલવામાં, બહુ પ્લીઝિંગ પર્સનાલિટી. તમે જુઓ તો કેટલો આનંદ થાય એમને મળીએ એટલે. કેટલો પ્લીઝિંગ પર્સનાલિટી. હા, આટલા મોટા પ્રખર શું કહેવાય વ્યક્તિત્વ ધરાવનારા, આટલું વાંચેલું માણસ, પણ અભિમાનનો એક છાંટો નહીં. આ સ્માઇલિંગ બુદ્ધા. પણ આ કવિતા વાંચો એટલે તમે એને કોની સાથે સરખાવો? ચે ગુવેરા સાથે. કોણ? હા, ચે ગુવેરા આવડો મોટો રિવોલ્યુશનરી થઈ ગયો ને, એની કક્ષામાં સાહેબ આવે, એની કક્ષામાં આવે. એટલે આપણે ચે ગુવેરાને યાદ કરવાના. લખવામાં ચે ગુવેરા હતા. કોઈ એવું કીધું કે એક શું કહેવાય, એક ઘાને 2 ટુકડા, એ એક ઘાના 7 ટુકડા કરતા હતા. હા, એક મેં કવિતા વાંચી, એવી ઘણી બધી કવિતા છે. મેં સાહેબને બધી ચોપડીઓ વાંચેલી જ છે મેં. હે એટલે આપણે એમની શ્રદ્ધાંજલિ સાચી એ જ કહેવાય કે આપણે આ વર્ણ ધર્મમાંથી નીકળીએ તો શ્રદ્ધાંજલિ. નહીં તો મળ્યા, ખાધું પીધું, મજા કરી, ઘરે જઈને આવતીકાલે ચાલુ કર્યું. બીજું ગીતામાં કહે છે, એટલે ગીતાનું મારું કંઈ હું પુરવાર કરી આપું સાહેબ આપની સાથે ડિસ્કશન કરીને, કે ગીતામાં છે એમાં જન્મ આધારિત વર્ણ ધર્મ જ છે. કારણ કે શરૂઆતમાં જેવું શરૂ કર્યું છે, અર્જુન એવું કીધું કે ભાઈ આ વર્ણશંકર પ્રજા વધી રહી છે, એક વર્ણ બીજા વર્ણમાં પરણે છે, આ શું થશે? ચાલો, બરાબર. એટલે આપણે વાત કરીશું અલગથી.